કહેવાય છે ગુજરાતીઓ સંકલ્પ લે તે કાર્ય સિદ્ધ કરીને જ જંપે. આવા જ ગુજરાતીએ સોશિયલ મીડિયામાંથી પ્રેરણા લઈને તૈયાર કર્યું અનોખું ફાર્મ. આ ફાર્મમાં ગરદબનું પશુપાલન કરવામાં આવે છે. આ ખેડૂતના ડોંકી ફાર્મમાં હાલ 16 જેટલા ગરદબ છે, જેના દૂધનું વેચાણ કરીને તેઓ લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. ગધેડું નવડાવીએ તો ગોળું ન થાય. આપણે ત્યાં આવા અનેક રૂઢિપ્રયોગો અને કહેવતો છે, જેમાં ગધેડાને વગોવી નાખવામાં આવ્યા છે, પરંતુ તેના દૂધનું મૂલ્ય એટલું છે કે કદાચ હવે કહેવતો અને રૂઢિપ્રયોગોમાં પણ ફેરફાર કરવો પડે તેવો સમય આવ્યો છે. આ વાત સાબિત કરી બતાવી છે પાલનપુરના ગઢ ગામના યુવા ખેડૂતે, જેઓ ડોંકી ફાર્મ બનાવીને લાખો રૂપિયાની આવક હાલ મેળવી રહ્યા છે. મને આ બિઝનેસમાં મતલબ સોશિયલ મીડિયાના માધ્યમથી મને આ બિઝનેસ કરવાનું મન થયું. ત્યાં યુટ્યુબ પર જોઈ અને મને લાગ્યું કે આ બિઝનેસ સારો છે, તો જો આનો ફાર્મ ચાલતો હતો ત્યાં મેં મતલબ ઇન્ક્વાયરી કરી અને પછી થોડી માહિતી એકઠી કરી અને પછી હું પણ મારી જાતે આ બિઝનેસ કરવાનું નક્કી કર્યું. અને પછી હું એને રાજસ્થાનથી આ 15-16 ડોંકી લાવ્યો, તો એમાં મારી જોડે 7-8 દૂધ આપે છે. અને મારું રોજનું મતલબ મને એક ડોંકી 300-350 ગ્રામ દૂધ આપે છે. મારું 3 લીટર દૂધ છે રોજનું. અને હું એને ફ્રીજમાં એકઠું કરી અને એનો પાવડર બનાવી અને એકઠો કરું છું. દૂધનો શું ભાવ હશે? દૂધનો ભાવ 2500 રૂપિયા 2000 રૂપિયાની આજુબાજુનો ભાવ છે, પણ હું એનો પાવડર બનાવું છું. પાવડર શું કામમાં આવે છે? પાવડર કોસ્મેટિક આઇટમ અને દવામાં વપરાય છે, અને એનો ભાવ 25,000 થી 30,000 રૂપિયાનો ભાવ છે. ફાર્મ બનાવવામાં આપને કેટલો ખર્ચ થયો અને અત્યારે રોજનો કેટલો ખર્ચો થાય છે? ફાર્મ બનાવવામાં મને 8 થી 10 લાખ રૂપિયા ખર્ચો થયો છે, અને રોજનો મારો 2500 થી 3000 રૂપિયા ખર્ચો થાય છે. આ યુવા ખેડૂત ગરદબનું પશુપાલન કરી તેના દૂધનું વેચાણ કરે છે. આ દૂધને તેઓ ફ્રીજમાં રાખે છે અને તેમાંથી પાવડર બનાવે છે. નેશનલ અને ઇન્ટરનેશનલ માર્કેટમાં આ પાવડરની 1 કિલોની અંદાજે 30,000 રૂપિયા જેટલી કિંમત હોય છે. અને યુવા ખેડૂત ગરદબના દૂધથી લાખો રૂપિયાની કમાણી કરે છે. જોકે નવાઈની બાબત એ છે કે ગરદબના 1 લીટર દૂધમાંથી માત્ર 10 ગ્રામ પાવડર બને છે. ત્યારે દૂધને સ્ટોર કરવામાં આવે છે અને વધુ દૂધ થાય ત્યારે તેમાંથી પાવડર બનાવવામાં આવે છે. હું હાલ વહેલો 7 વાગે આવું, એમાં હું આવીને દોઈ લઉં. એમાં 17 ગધાડા નંગશે, બરાબર. એમાં 8 દોવા દે, બીજા નહીં દોવા દેતા. વચ્ચે 8 બચ્ચા ને 3 ગાભણ અને પછી 4 પૂળા કરો. હું પાણી પાવું, સફાઈ કરું, આખો દિવસ 7 વાગે ઉજી હોદના રહું. ગધેડા લાત મારે, બરાબર. એને પણ હાથવીને આપણે દોઈ દઈએ. દોવા બે હેડી પર એવું લાત મારીને હેડી પર, એટલે એને ખ્યાલ રાખવી પડે આપણે. બે ટાઈમ આવું, સવાર 7 વાગે આવું, હોજે 6 વાગે દઉં. દૂધ હાલે 300 ગ્રામ હાલે દૂધ એક ગધાડી. ઉલ્લેખનીય છે કે ગરદબના દૂધનો પાવડર કોસ્મેટિક વસ્તુઓ બનાવવા તેમજ દવાઓમાં પણ ઉપયોગ થતો હોય છે, જેના કારણે દેશ વિદેશમાં તેની ખૂબ જ માંગ છે. ગઢ ગામમાં ડોંકી ફાર્મ બનાવ્યા બાદ યુવા પશુપાલકને ગરદબનો રોજનો નિભાવ ખર્ચ 1500 થી 2000 આવે છે. એટલે કે મહિનાના 60,000 રૂપિયા પશુપાલનનો ખર્ચ થાય છે. અહીંયા મારા સંબંધી ડોંકી ફાર્મ કર્યું હતું, એટલે હું આજે મુલાકાત માટે આવ્યો. એટલે મને એવું લાગ્યું કે હું આ ધંધો પણ હું કરી શકું તો સારું લાગે. હું ઘરે મારે ગાય ભેંસ બધું જ છે, બરાબર. એટલે મુલાકાત લીધી મેં. એક ગધેડી અને દૂધનો ભાવ લગભગ 1500-2000 રૂપિયા છે, અને એનો પાવડર બનાવીને વેચ્યું તો 25,000 થી 30,000 રૂપિયા છે, બરાબર. એટલે મને એમ લાગ્યું કે ના કરવા જેવું છે, બરાબર. એટલે મને એક લાગે ઠીક લાગે કે હું પણ આ ધંધો કરું તો સારું. ગઢના સ્થાનિક લોકો પણ આ યુવા પશુપાલકની નવી પહેલને આવકારી રહ્યા છે. પશુપાલનની નવી પહેલની નોંધ લઈ સરકાર દ્વારા કોઈ ચોક્કસ યોજના બનાવવામાં આવે તો આવા પશુપાલકોને સહકાર મળી રહેશે તથા અન્ય પશુપાલકો પણ ડોંકી ફાર્મ બનાવવા માટે પ્રેરાશે.